સુરતના પલસાણાનું બલેશ્વર ગામ જ્યાં ટાંકી ફળિયું જે છે તે બેટમાં ફેરવાયું છે। ગામ બાજુમાંથી પસાર થતી 32 ગંગા ખાડી ઉભરાઈ છે અને જેના કારણે ગામ આખે આખું બેટમાં ફેરવાયું છે। ખાડીના પાણી ગામમાં ફરી વળ્યા। ટાંકી ફળિયામાં અને હળપતિવાસમાં આવેલા 45 થી પણ વધુ લોકોના ઘરને અત્યારે સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે। ટાંકી ફળિયા અને હળપતિવાસમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। જીઆઈડીસીમાં આડેધડ બાંધકામને લઈ અને ખાડીના પાણી અવરોધાયા છે, જેના કારણે ગામ જે છે તે બેટમાં ફેરવાયું છે। સુરતનું પલસાણા જ્યાં બલેશ્વર ગામનું ટાંકી ફળિયું બેટમાં ફેરવાયું છે। સુરત જિલ્લામાં છેલ્લા 2 દિવસથી જે સતત વરસાદ વરસી રહ્યો છે તેને લઈને સુરત જિલ્લાની હાલત છે તે ખસ્તા થઈ છે। કહી શકાય કે આખો સુરત જિલ્લો તેનાથી પ્રભાવિત થયો છે। હાલ આપણે પલસાણા તાલુકાના બલેશ્વર ગામે છે। દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે આખું બલેશ્વર ગામ છે તે ટાપુમાં ખાસ કરીને ફેરવાઈ ગયું છે। તમામ જે રસ્તાઓ છે હાઈવેને જોડતા તે રસ્તાઓ પર છે તે હાલ પાણી ફરી વળ્યા છે અને તમામ માર્ગો પણ બંધ થઈ ચૂક્યા છે। ખાસ કરીને સુરક્ષાને લઈને આ રસ્તો પણ હાલ છે અહીં બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે કે આ રસ્તો બંધ છે અને દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે સમગ્ર ગામ છે તે પાણી થઈ ગયું છે। સામેના વિસ્તારમાં કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે છે ગામથી થોડે દૂર એક ફળિયું આવેલું છે। 40 થી 50 ઘરો છે તે સંપૂર્ણ બેટમાં ફેરવાઈ ગયા છે। ચારે તરફથી સંપર્ક વિહોણું થઈ ગયો છે અને તમામ ઘરો છે તેની અંદર પણ હાલ છે તે પાણી ઘૂસી ગયા છે। બીજી તરફનો જે રસ્તો છે તે બારડોલી તરફ જતો બારડોલીને જોડતો રસ્તો છે તેની પર પણ લગભગ 3-3, 4-4, 5-5 ફૂટ પાણી છે તે હાલ ફરી વળ્યા છે। દર વર્ષે આ પરિસ્થિતિનું નિર્માણ બલેશ્વર ગામની અંદર થાય છે। ખાસ કરીને જે બાંધકામો મિલો જે પલસાણા તાલુકાની જીઆઈડીસીની અંદર બની ગઈ છે તેને લીધે આ પાણીનો ભરાવો થતો હોવાનું સ્થાનિકોનો આક્ષેપ પણ છે। આપણી સાથે સ્થાનિકો છે, સીધો ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું। એ જણાવો આપનું નામ। સલીમ ખાન સાદેક ખાન પઠાણ મારું નામ છે। જી સલીમભાઈ, ક્યારથી પાણી ભરાયા, કેટલો વરસાદને પાણી ભરાવા પાછળનું કારણ શું છે? પાણી તો 2 દિવસથી જે વરસાદ પડે છે ને એ પછી જ આ ભરાય છે। પાણી ભરાવાનું કારણ તો મુખ્ય એવું છે કે અમે તો ઇન્ડસ્ટ્રીયલ એરિયા વાળા છે, જેવું રાજહંસ ટેક્સ પાર્ક, રાજહંસ ઇકો ટેક્સટાઇલ પાર્ક, લક્ષ્મીનારાયણ, આર્યા ડાઇંગ મિલ, આર્યા પ્રોસેસ મિલ, એ લોકોનું જે દબાણ છે ઓલરેડી બલેશ્વર ઇસરોલી ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા એ લોકોને નોટિસ પણ આપી હતી, પણ એની ઉપર એ લોકોએ કોઈ એક્શન લીધું નથી। ઓલરેડી નોટિસો તો આપે છે પણ એનું કંઈ રિઝલ્ટ આવતું નથી। એ દિવાલો બનાવે, પથ્થરની મોટી મોટી દિવાલો બનાવેલી છે, એના લીધે આ પાણીનું નિકાલ જ નહીં મળે એમ। આમાં તો પહેલાં પરિસ્થિતિ નહીં રહેતી, આટલા વરસાદમાં તો ખબર પણ નહીં પડતી કે આ પાણી છે એમ। આ જેદાથી આ કંપનીઓ બધી બની, દિવાલો બની, એ લોકોનું દબાણો છે, નાલા બધા પૂરીને અમારા જેવા આટલા બોડીવાળા માણસ કૂદીને પાર કરી લે ને એવા નારા કરી દીધા। કોતરો મોટી મોટી નહેરો પૂરીને નારા બનાવી દીધા। એના લીધે આ પાણી ભરાય છે। પાણી નીકળવાનો કોઈ રસ્તો જ નહીં મળે તો ક્યાં જવાના? હળપતિવાસ છે અમારા, આ લગભગ 55 થી 60 ઘેરો આજે પાણીની અંદર ડૂબેલા છે। બિલકુલ, આપનું શું નામ છે? મારું નામ છે મોહમ્મદ પટેલ। જી મોહમ્મદભાઈ, કેટલા ઘરો છે સામેના હાલ તેઓની શું પરિસ્થિતિ? હાલ સામે છે તો 40 થી 50 ઘરો છે, ટાંકી ફળિયું એને કહેવામાં આવે છે। એ ચારે સાઈડથી ઘેરાઈ ગયું છે અને અહીંયાથી જે લોકો રહેતા હતા એ લોકોનું તો બધા સાઈડ બધું સ્થળાંતર કરી લેવામાં આવ્યું છે, પણ અમુક જુવાનિયા જે છે તરવૈયા એ લોકો રહેલા છે ખાલી ફક્ત। અને સામે ખાડી ફળિયું આવેલું છે જ્યાં હળપતિ લોકો રહે છે, તે પણ પૂરું પાણીમાં એ થઈ ગયું છે। બધાના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, ત્યાં પણ ઘણા ઘરો છે। શેનું પાણી છે? ખાડીનું પાણી છે? કઈ ખાડી છે? આને બલેશ્વર 32 ગંગા કહેવામાં આવે છે। એ ખાડી જ છે, પણ એ જોતા એવું લાગતું નથી કે આ ખાડી છે। આ તો રૌદ્ર સ્વરૂપ લાગે, એનું તો મોટી નદી હોય તેવું લાગે છે। ગામને કેટલો ફરક પડે આનાથી, આ પાણી જે ભરાઈ ગયા છે? ગામનાથી બહુ ફરક પડે। ગામના લોકોને ઘણું નુકસાન થાય એનાથી તો, કેમ કે લોકોના ઘરોમાં પાણી ભરાઈ જાય, લોકોને બધું જાનમાલી બહુ નુકસાન થાય છે અહીંયા તો। બિલકુલ, તો જે રીતે સ્થાનિકો જણાવી રહ્યા છે કે જે આખી ઇકો ટેક્સટાઇલ પાર્ક અને જે ફેક્ટરીઓ બની છે તેને લઈને જે મોટા કોતરો હતી, કાસ હતી તે પૂરી દેવામાં આવી છે અને ત્યાં માપસરના નાળા નાખી દેવાયા છે અને જેને લઈને પાણીનો નિકાસ નથી થઈ રહ્યો। ખાસ કરીને 32 ગંગા ખાડી છે જે આ બલેશ્વર ગામની બાજુમાંથી અહીંથી વહે છે અને તેની અંદર આ સમગ્ર પાણી આવતું હોય છે। ખાસ કરીને પલસાણા તાલુકાનો બારડોલી તાલુકામાં જે વરસાદ વરસે છે તે પાણી ખાડી વટે આવતા હોય છે અને આ તરફ દરિયા તરફ જતા હોય છે, પરંતુ જે પાણીનો નિકાસ નથી થતો અને તેને લઈને આ પાણીનો ભરાવો હાલ છે આ વિસ્તારની અંદર થઈ રહ્યો છે અને હાલ છેલ્લા કેટલા સમયથી, કેટલા વર્ષથી આ બલેશ્વર ગામના જે લોકો છે તે ભારે હાલાકીનો સામનો અહીં છે તે કરી રહ્યા છે। ઇન્દ્રમલ શાહ, ABP અસ્મિતા, સુરત।